નવસારી જિલ્લાના સિમલક ગામમાં આવેલ સિમલક શાળામાં વાર્ષિક શિયાળુ રમત ઉત્સવ યોજાયો. શિક્ષણ અને સંસ્કારની સાથે બાળકો રમતગમત ક્ષેત્રે પણ પોતાનું કૌશલ્ય કેળવે તેવા શુભ હેતુસર સિમલક શાળાના વાર્ષિક શિયાળુ રમત ઉત્સવ શાળાના મેદાનમાં યોજવામાં આવ્યો, જેમાં ધોરણ 1 થી ધોરણ 12 ના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો. જલાલપોર તાલુકાની સિમલક હાઈસ્કૂલમાં વાર્ષિક શિયાળુ રમત ઉત્સવ યોજાયો. માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાના આચાર્ય ઇસ્માઇલ નાના અને પ્રાથમિક શાળાના આચાર્ય નાસિર શેખના આયોજન અને માર્ગદર્શન મુજબ શાળાના ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓએ વાર્ષિક શિયાળુ રમત ઉત્સવ અંતર્ગત આજે 100 મીટર દોડ, સંગીત ખુરશી, સ્લો સાયકલિંગ જેવી વિવિધ રમતો રમાડવામાં આવી, જેમાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાના ધોરણ 1 થી 12 ના મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ જુદી જુદી રમતોમાં ભાગ લઈ પોતાની ભાગીદારી નોંધાવી હતી. દરેક રમતોમાં પ્રથમ ક્રમાંક આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને ખેલદિલીપૂર્વક રમતો રમ્યા. રમતોત્સવના દિવસે શાળાનું સમગ્ર વાતાવરણ ખેલાડીઓની જીતનાદથી ગુંજી ઉઠ્યું. ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભણા, નવસારી.